નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું। એક અઠવાડિયા પહેલાંની જો વાત કરીએ સુસાઇડની, તો હાલ અમારી ટીમ અહીંયા દારુલ ઓમાનમાં ફ્લેટમાં અહીંયા પહોંચી છે, જ્યાં તમામ મદરસાના શિક્ષકો અહીંયા વસે છે। અહીંયા મદરસા ભણાવતા શિક્ષકો અહીંયા રહે છે। આ એ જ ઘર છે જ્યાં મનફૂસાબેને પોતાનું જીવન ટૂંકાવ્યો એક અઠવાડિયા પહેલાં, અને પોતાના બાળકને પણ, જે 5 વર્ષનો બાળક હતો, તેને પણ છરીથી મારવાના પ્રયાસ કર્યા। કિચનની જો વાત કરીએ તો મનફૂસાબેન અહીંયા કામ કરતા હતા તેવું અહીંયા જાણવા મળે છે, પરંતુ હાલ જે ઘટના ઘટી છે અત્યંત દુઃખનીય છે। જે ઘટનાની અહીંયા FSL તપાસ પણ થઈ ચૂકી છે, અને પોલીસે પણ અહીંયા તમામ જેટલા પુરાવા એકઠા કરવાના હતા એ તમામ પુરાવા એકઠા કર્યા છે। આ ઘર જો તમને બતાવવામાં આવે તો અત્યંત સુવિધાથી સજ્જ છે, કોઈ પરેશાની નહોતી, પરિવાર રાજી ખુશી રહેતું હતું। ઘરની અંદર તમામ સુવિધાઓ આપવામાં આવી છે એક શિક્ષક દ્વારા તેમના પત્નીને અને તેમના બાળકોને। ઘર ગુજરાન સારું ચાલતું હતું, ઘર ગુજરાન સારું ચાલતું હતું, તેને લઈને કોઈ પણ કકડાટ કે કોઈ કંકાસ ઘરમાં નહોતું, પરંતુ 2-3 દિવસથી મનફૂસાબેન ડરી રહ્યા હતા તેવું તેમના પતિનું કહેવું છે। અને તે કોઈ ઊંચા અવાજથી બોલે તો પણ મનફૂસાબેન તેમને એમ કહેતા હતા કે અવાજ ધીરે રાખો, મને ડર લાગે છે। શું છે આખી હકીકત એ એક અઠવાડિયા પહેલાંની આખી જો ઘટના કહીએ તો એક એવી સવાર આવી મનફૂસાબેનના ઘરમાં, અને 306 નંબરનો ફ્લેટ છે, એક એવી સવાર આવી કે ત્યાં તેમનું જીવન ટૂંકાવવું પડ્યું, અને તેમના સદનસીબે તો તેમના બાળકને બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ મનફૂસાબેન હવે આ દુનિયામાં નથી રહ્યા। તેમના પતિ દુઃખનીય છે, બિલકુલ સોગમય વાતાવરણ છે। આ લોકોના તો માતા પિતા હજમાં હતા, તેમના માતા પિતા હજમાંથી પરત આવવાના હતા, તેને લઈને પણ તેમની ઘરમાં ચર્ચાઓ થઈ છે કે આપણે ગામડે જવાનું છે તેમના પરિવારને મળવા, તેમના માતા પિતા હજમાંથી આવે છે। શું હતા કારણો પોલીસને પણ હાલ કંઈ જાણવા મળ્યું નથી, અને પરિવાર પાસે પણ તેનો જવાબ નથી। અને SDPIની જો ટીમની વાત કરીએ તો SDPIની ટીમ તત્કાલ અહીંયા પહોંચી આ ઘટનાને સાંભળતા જ, અને તેમની સાથે કંધેથી કંધા મિલવીને ઊભા રહ્યા, તેમની મદદમાં રહ્યા, અને પોલીસ તપાસ માટેની જે પ્રક્રિયા છે તે ચાલુ કરવામાં આવી। પરંતુ ઇસ્લામની અંદર આ જે ઘટના છે બહુ દુઃખનીય છે। આમ તો તમામ ધર્મ અને સમુદાયના લોકો તેને વખોડી કાઢે છે કે આત્મહત્યા એક જે કરવું તે જીવનનો અંત નથી, કારણ કે જ્યારે જીવનમાં તકલીફ આવે છે તો ઇસ્લામ અને તમામ ધર્મ એ શીખવાડે છે કે તકલીફોનો સામનો કરવો જોઈએ, પરંતુ અહીંયા તકલીફ તો કોઈ દેખાતી નથી। પરિવારની અંદર જો વાત કરીએ તો 3 બાળકો હતા, એક પતિ હતા, સારી રીતે જીવન જીતા હતા। 33 વર્ષના મનફૂસાબેનના જીવનમાં એવું તો શું આવ્યું, કાં તો એમને એવી કઈ બીમારી નડી, માનસિકની જો વાત કરીએ કે તેમને પોતાનું જીવન ધારદાર હથિયારથી ટૂંકાવવું પડ્યું। અહીંયા કોઈ સુસાઇડ નોટ મળી નથી, એટલે જ પોલીસ કન્ફ્યુઝ છે કે સુસાઇડ નોટ પણ નથી, અને મનફૂસાબેને પોતાનું જીવન ટૂંકાવ્યું। હાલ અમારી ટીમ પણ અહીંયા હાજર છે। એ ઘટનાને જ્યારે અમારી આંખોમાં મંજર આવે છે તો હજુ પણ અમારા પગ હચમચાવી જાય છે, અમારું જે કાળજું છે હચમચાવી જાય છે, એવી એક અહીંયા ઘટના જાણવા મળી છે। જમાલપુરની જો વાત કરીએ તો એક નાની બાળકીની પણ આત્મહત્યાનો બનાવ તો નહીં, પરંતુ હત્યા કરવાનો બનાવ, પોતાની માતાએ જ બાળકીની હત્યા કરી છે। તમારું નામ અને પરિચય? મારું નામ મૌલાના મોહમ્મદ હુસૈન છે, SDPI સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા DWC મેમ્બર છું। જ્યારે આ ઘટના ઘટી તો કઈ રીતના તમને સમાચાર મળ્યા અને તમે અહીંયા મદદે પહોંચ્યા? મને આના પહેલાં શેખ મોહમ્મદભાઈ જે છે મૌલાના, એ મારા સાથે જ અમે લોકડાઉન બી સાથે જ અમે રહેતા હતા, મારા ક્લોઝ ફ્રેન્ડ બી છે। એ હિસાબથી 11:30 વાગે જો મારા પર ફોન આવ્યો હતો કે આવી રીતના સુસાઇડનો મામલો થયો છે બિસ્મિલ્લા બેકરીની ગલીમાં। તો હું મારા ફેમિલી કામમાં હતો, તો એ હિસાબથી મેં તરત કામ છોડીને તરત હું અહીંયા આવ્યો। અહીંયા જોયું તો પોલીસ વગેરે બધા હાજર હતા, PI સાહેબ બી હતા, પછી મારી હાજરીમાં જ DCP ઝોન 7 બી આવી ગયા હતા। એ હિસાબથી એમની તપાસ ચાલુ હતી, પણ હજી સુધી તપાસ ચાલુ કરી નથી। FSL રિપોર્ટ બી ચાલુ જ કર્યું હતું, એના પછી એમને તપાસ ચાલુ કરી, પછી એ હિસાબથી પોસ્ટમોર્ટમ માટે લાસ્ટને 4:30 વાગે જવા લઈ ગયા હતા અહીંયાથી। એના પહેલાં ફિંગર વગેરે બધું લેતા હતા। પોલીસે આના અંદર બહુ સારો સહકાર આપ્યો છે। વેજલપુર પોલીસ સ્ટેશન PI અને ચૌહાણ સાહેબ જે છે એ, PSI વ્યાસ સાહેબ, એમનો બધા પોલીસવાળાનો સાથ સહકાર સારો રહ્યો છે। આ જે ઘટના બની છે, ઘટના બહુ દુઃખની વાત છે। હું SDPI તરફથી ને હું ખુદ બી મૌલાનાના પરિવાર સાથે છું, શોક વ્યક્ત કરું છું કે આ ઘટના સમાજના અંદર બહુ ઓછી થાય છે। અમારી કોશિશ તો એ જ રહે છે કે આ ઘટના ન બને। મારું નામ છે સૈફ મોહમ્મદ। તમારી પત્ની આત્મહત્યા કરી હતી, શું ઘટના ઘટી?
હું રોજ દિલ્હી સવારે 7:25 ઘરેથી નીકળી જાઉં છું મધેસામાં પડાવવા માટે, બરાબર. પડાવવા ગયો હતો ને સવારે 8:07 મારા પત્નીનો ફોન આવ્યો કે તમારું એક્ટિવા જે રાતે ખરાબ થયું હતું તો વગર થયું કે નહીં થયું. તો મને જવાબ આપ્યો કે તું એક્ટિવાનું ટેન્શન ના લે, તું તારું ઘરનું ધ્યાન રાખ, બીજું કાંઈ કામ હોય તો બોલ. મારા પત્નીને હું એવી રીતના કીધું તો મારા પત્નીને એમ કીધું કે કાંઈ કામ નથી. તો પછી હું ફોન મૂકી દીધો ને મારા શિક્ષકમાં હું ધ્યાન આપવા માંડ્યો, બરાબર. પછી 8:36 મારા પર સામેવાળા ભાઈનો મોહમ્મદભાઈના ફોનથી બીજા ભાઈને વાત કરી ને મને આવું કીધું કે મૌલાના તમે જલ્દી ઘરે આવો. તો મને કીધું શું થયું તમને, કે નહીં તમે જલ્દી ફટાફટ ઘરે આવો ને. પછી એમ કરીને ફોન હું મૂકી દીધો ને સીધે ઘરે આવ્યો તો મારો છોકરો બહાર બેઠેલો હતો. પછી મને કીધું અહમદ તને શું થયું, કે મમ્મી મને માર્યું છે. પછી મમ્મી મને ચાકુ મારી એમ કીધું મને, હા લઈ લેવાના. પછી હું મમ્મી પોતાને ચાકુ મારીને મરી ગઈ છે. પછી હું પૂછ્યું કોઈ ઘરમાં આવ્યું કે નહીં, કોઈ ઘરમાં નથી આવ્યું. સામેવાળા ભાઈને બી એવો જ જવાબ આપ્યો બધાને રહ્યો. પછી આ બધું ઘટના ઘડી. મારે બાળકની 5 વર્ષ પૂરા થઈ ગયા હતા એને. મારી પત્નીની ઉંમર 33 વર્ષ છે. કેટલા બાળકો છે? મારા 3 બાળક છે. એક 8 વર્ષની છોકરી છે ને એક છોકરો હતો 5 વર્ષનો ને એક નાનો 8 મહિનાનો છોકરો હતો, તે ઘોડિયામાં સૂતો હતો એ રહ્યો. તમારી ફેમિલી લાઈફ કેવી ચાલતી હતી? અલ્હમ્દુલિલ્લાહ બહુ સારી ચાલતી હતી અમારી લાઈફ. આપના લગ્ન જીવનને કેટલા વર્ષ થયા? 9 વર્ષ પૂરા થઈ ગયા હતા અને ઉપર ચાલતું હતું. તો આપના વાઈફ કંઈ માનસિક તણાવમાં હોય કે કંઈ નહીં, કશું કોઈ બીમારી નહીં, કોઈ દવા નહીં, કશું નથી. આ 2-4 દિવસથી ખાલી આવું કરતા હતા. તો હું એમને એવી રાતે જ કીધું હતું કે તું આવું કરે છે તો એક કામ પર આપણે ડૉક્ટરને બી બતાવી દઈએ ને કે આપણે જોઈ લઈએ, બીજાને બી બતાવી દઈએ કે આવું તો થઈ નહીં, માથું દુઃખ કરે છે તો બતાવી લઈએ. આવું એટલે શું કરતા હતા, કેવી હરકત? એટલે એમ કે એમને થોડી ડર લાગતી હતી કે આસ્તા બોલો ને એવું કહેતા હતા. તમે જોરથી બોલો તો ડરતા હતા? એટલે અમે જે ઘરમાં જઈને વાતો કરીએ ને તો છોકરાને બી આવા કહેવા માંડે કે આસ્તા બોલો ને, જોર જોરથી ના બોલો, બહાર અવાજ જાય છે. મને બી કે આસ્તા બોલો ને, બહાર અવાજ જાય છે. હું તો કોનાથી બીક લાગે કે કંઈ નહીં એમ કહેતા હતા. તો એટલે કદાચ ડરી ગયા હોય કોઈ વસ્તુને લઈને એવું કંઈ બન્યું? નહીં કંઈ નહીં, કશું નહીં. 2-4 દિવસથી થોડા એવું કરતા હતા. મેં એમને સામને બી ગયું કે તને એવું લાગે તો આજુબાજુ જઈને બેસ તો થોડું તારો દિમાગ બી ફ્રેશ થાય ને એવું હોય તો આપણે ગામડે જવાનું હતું જ અમારે. અઠવાડિયા પછી મમ્મી પપ્પા હજમાંથી આવવાના હતા 7 તારીખે. તો હું કીધું અઠવાડિયું તું જાય ગામમાં તો તું ત્યાં મારા પત્નીને હું કીધું કે ત્યાં મહિનો જેવું તું રહે, હું આટલે રહીશ તો તારું દિમાગ ફ્રેશ થઈ જાય. એટલા સુધી મારી વાત બી થઈ હતી ને રાત્રે ખાતે બી મારે વાત થઈ કે એવું તો આપણે સવારે આપણે ડૉક્ટરને આપણે બતાવી દઈએ તો આપણે કાંઈ ટેન્શન ના રહે એમ. મને એવું કંઈ સવારે ઉઠ્યો બી કોઈ હતું નહીં એવું. કમ્પ્લીટ મને ચા નાસ્તો બનાવી આપ્યો પણ મારું મોડું થઈ ગયું હતું. એક્ટિવા ખરાબ હતી એટલે મારે ચાલીને જવાનું હતું. તો હું કીધું તું રહેવા દે, આપણે 9:30 વાગે હું આવીશ તો આપણે નાસ્તો કરી નાખીશ. એટલું વાત થઈને હું જતો રહ્યો. તો બીજે કંઈ મને ખબર છે નહીં બીજી વાત. એટલે તમામ ઇસ્લામ ધર્મની જો વાત કરીએ, આ તો ઉલમા ઇકરામ છે કે જો પોતાનું જીવન આ તો લોકોને સારું સબક શીખવાડે છે. બહારના જે લોકો છે તેમને મસ્જિદમાં બયાનો કરે છે, દીનદારીની વાતો શીખવાડે છે, પરંતુ એ લોકોના જ ઘરમાં જે લોકોને સમજ આપતા હોય અને એવા શિક્ષક હોય એમના ઘરમાં જ આવી ઘટના ઘટતી હોય તો એ અત્યંત દુઃખનીય છે. હાલ બહુ શોકમય છે. તેમનાથી વાત કરીશું અને કઈ રીતના આખી ઘટના સામે આવી, હવે તેમનો પરિવાર શું વિચારી રહ્યું છે, તેમના માતાનું જે PM રિપોર્ટ હવે આવશે તેમની પત્નીનું, તે જ આખા પુરાવા આપશે કે કઈ રીતનાની આ ઘટના ઘટી હતી. પરંતુ ઘટના અત્યંત દુઃખનીય છે. લોકોને અને ઉલમાઓને એ જ મેસેજ અમારા ચેનલના માધ્યમથી આપવા માંગીશું કે આ ઉલમાઓની આખી ટીમ હોય છે તે લોકો મોટિવેટ કરવાના પ્રયાસો કરી રહ્યા છે કે જે કોઈની જીવનની અંદર આવી કોઈ માનસિક પરિસ્થિતિમાં કોઈ જીવતું હોય કે ઘરના કંકાસ કે ઝઘડા ચાલતા હોય તો તે લોકોને મોટિવેટ કરવાના ઉલમાઓ ઇકરામ દ્વારા પ્રયાસો ચાલતા હોય છે. પરંતુ ઉલમાની જ પત્ની એ ઉલમાને ના કહી શકી કે હું કયા માનસિક ત્રાસથી પીડાઈ રહી છું, તમે તો લોકોને સારા પાઠ ભણાવો છો પરંતુ મને એક સારો પાઠ ભણાવો કે હું ડરેલી છું ને મારા મગજમાં કંઈક ચાલી રહ્યું છે, તે તેમના પતિને જણાવી ના શક્યા અને અહીંયા એક દુઃખનીય ઘટના સામે આવી.